લીમખેડા વિધાનસભા વિસ્તારનો ભાજપાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. લીમખેડા વિધાનસભા મત વિસ્તારના નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ભાજપા લીમખેડા દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી બાદ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવે છે, જે અંતર્ગત લીમખેડાના મોટા હાથીદરા ખાતે લીમખેડા વિધાનસભા મત વિસ્તારનો સ્નેહ મિલન કાર્યક્રમ રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસીની હંમેશા ચિંતા કરી છે અને સાથે સમાજનું ગૌરવ એવા ભગવાન બિરસા મુંડાને વિશેષ સન્માન આપવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે અને સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરીને આદિવાસી સમાજના જનનાયકનું સન્માન કર્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે આઝાદી બાદ કોંગ્રેસની સરકારોએ માત્ર આદિવાસીઓનું શોષણ કર્યું છે. ગુજરાતની ભાજપની સરકાર દ્વારા આદિવાસી સમાજમાં શિક્ષણનું સ્તર સુધારવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓમાં મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરીને ડોક્ટર બને તે માટે દાહોદ ખાતે મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે. સાથે ગુજરાતના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિલેટ વર્ષની ઉજવણી કરીને આદિવાસી ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવતા પરંપરાગત ધાન રાગી એટલે કે નાગલીને પણ દુનિયાભરમાં પ્રચલિત કરી તેમના લાભની યોજના બનાવી છે અને ગુજરાત સરકારે દાહોદ જિલ્લાના ખેડૂતોને 1 કિલો બાવટાનું બિયારણ મફત આપીને મિલેટ અનાજ તરફ ખેડૂતોને વાળવાનું કામ કર્યું છે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે આઝાદી બાદ કોંગ્રેસની સરકારોએ માત્ર આદિવાસીઓનું શોષણ કર્યું છે. ગુજરાતની ભાજપની સરકાર દ્વારા આદિવાસી સમાજમાં શિક્ષણનું સ્તર સુધારવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓમાં મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરીને ડોક્ટર બને તે માટે દાહોદ ખાતે મેડિકલ કોલેજની શરૂઆત કરાઈ છે. સાથે જ ગુજરાતના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે મિલેટ વર્ષની ઉજવણી કરીને આદિવાસી ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવતા પરંપરાગત ધાન રાગી એટલે કે નાગલીને પણ દુનિયાભરમાં પ્રચલિત કરી તેમના લાભને યોજના બનાવી છે અને ગુજરાત સરકારે દાહોદ જિલ્લાના ખેડૂતોને 1 કિલો બાવટાનું બિયારણ મફત આપીને મિલેટ અનાજ તરફ ખેડૂતોને વાળવાનું કામ કર્યું છે તેમ જણાવ્યું હતું. વિધાનસભા મતક્ષેત્રના ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ આંબલિયાર, મહામંત્રી સ્નેહલ દરિયા, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, લીમખેડા ભાજપા પ્રમુખ રતનસિંહ રાવત, મહામંત્રી અનિલભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. લીમખેડા ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભા લીમખેડાનું નવા વર્ષનું સ્નેહ મિલન કરવામાં આવ્યું. એમાં ઉપસ્થિત આપણા સરકારના કેબિનેટ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર, સન્માન્ય મંત્રી બચુભાઈ ખાબડ, માન્ય સંસદ સભ્યશ્રી અને મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. નવા વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દર વર્ષે જેમ આ વર્ષે પણ નવું વર્ષ નું સ્નેહ મિલન કરવામાં આવ્યું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં બહુ સાથે મળીને આવનારા કાર્યક્રમો સફળ રીતે કરે એ દિશામાં કાર્યક્રમ કરે એટલા માટે સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજે મળવાનું થયું.